નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર કદવાલ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન સેવા પખવાડિયા અંતર્ગત મહિલા આરોગ્ય સ્ક્રીનિંગ, માતા બાળ સંભાળ જાગૃતિ અને પરિવર્તન, નિક્ષય મિત્ર નોંધણી અભિયાન, એનસીડી સ્ક્રીનિંગ, આયુષ્યમાન કાર્ડ એનરોલમેન્ટ, આભા કાર્ડ એનરોલમેન્ટ, સગર્ભા માતા અને 0 થી 5 વર્ષના બાળકોની રસીકરણ કામગીરી તેમજ તમામ પ્રકારના રોગોના નિષ્ણાતો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં નિક્ષય જિલ્લા અધિકારી ડોક્ટર BM ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ ચૌધરી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય રમણભાઈ બારિયા, કદવાલ ગ્રામ પંચાયત સરપંચ રૂજલીબેન જામસિંગભાઈ રાઠવા, કદવાલ વેપારી મંડળના પ્રમુખ ઇન્દ્રજીતસિંહ દરબાર, મોવાડા અને ખટાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી જરૂરી સેવાઓ આપી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન નરપતભાઈ બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે કદવાલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રીતિશ રાઠોડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.